નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધિ। અગત્યના સમાચાર ખેડાથી સામે આવી રહ્યા છે કે જ્યાં ખ્યાતિકાંડ બાદ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના મામલે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। પતરામાં ચાલતી હોસ્પિટલને PMJAYનો લાભ અપાતો હોય એ પ્રકારના દાવા થઈ રહ્યા છે। મહેમદાવાદની ખાતરજ ચોકડી પાસે આવેલી છે વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ। લોખંડના શેડ નીચે ચાલતી આ હોસ્પિટલને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ કેવી રીતે મળી શકે એ સવાલ છે। PMJAY હેઠળ ઓર્થોપેડિક, યુરોલોજી અને જનરલ સર્જરીની સુવિધા જિલ્લા આરોગ્ય વિભાગની તપાસ સામે પણ સવાલો ઉઠ્યા છે। કઈ તપાસ અને પ્રક્રિયા બાદ યોજનામાં હોસ્પિટલનો સમાવેશ થાય છે એ સવાલ સર્જાય છે। હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારની ફાયર સેફટી અંગેની તકેદારી પણ જોવા નથી મળી રહી। વેદ હોસ્પિટલના કેમ્પસમાં જ મેડિકલ વેસ્ટના ઢગલા છે। વેદ હોસ્પિટલ એ કોઈ હોસ્પિટલ કરતાં વર્કશોપ જેવી વધુ પાસે છે। ત્યારે સવાલ એ છે કે હોસ્પિટલને BU પરમિશન કેવી રીતે મળી ગઈ। જ્યારે આ અંગે હવે ડોક્ટરને સવાલ કર્યો તો તેમનું કહેવું હતું કે PMJAY અંતર્ગત જે પણ નિયમોનું પાલન કરવાનું હોય એ તમામ નિયમોનું પાલન હોસ્પિટલ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને જિલ્લા આરોગ્યની ટીમ દ્વારા સમયાંતરે ચકાસણી પણ કરવામાં આવી રહી છે। જોડે જેના પ્રોટોકોલ્સ હોય એ પ્રમાણે અમે ફોલો કરે છે। જેમ કે જવાના 300 રૂપિયા આપવા આપણે એમને આવે ત્યારથી જ આપણે કેસના રિપોર્ટ આપણી લેબ છે એટલે ફ્રી કરાવવા અને એમ્બ્યુલન્સની જરૂર સારવાર હોય તો એમ્બ્યુલન્સ આપીએ છીએ। જિલ્લામાંથી આપણે ત્યાં કન્ટિન્યુઅસ આરોગ્યની ટીમો આવી રહી છે। પરમ દિવસે પણ ટીમ આવી હતી, એ પહેલાં પણ ટીમ આવી હતી। તાલુકા હેલ્થ ઓફિસરે પણ વિઝિટ કરી છે। એ સિવાય આપણે માતરથી પણ એક ટીમ આવી હતી। ત્યારે આજ મુદ્દે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી આપણી સાથે અત્યારે લાઈવ જોડાઈ ગયા છે। ધર્મેન્દ્ર, સવાલો અનેક છે। જે પ્રકારે શરૂઆતમાં જ વાત કરી કે BU પરમિશનથી લઈને ફાયર સેફટી, વર્કશોપ જેવી લાગતી જગ્યા જે હોસ્પિટલ છે અને તેને PMJAY અંતર્ગત લાભ મળી રહ્યો છે અને ઉપરથી તો અધિકારી એવું પણ કહી રહ્યા છે કે સમયાંતરે ચેકિંગ પણ થાય છે। તો એ પ્રશ્ન એ છે કે તો અહીં વાંક કે ગુનો કોનો ગણવો? વિધિ, ચોક્કસથી ખ્યાતિકાંડ પછી રાજ્યની અંદર PMJAY યોજના અંતર્ગત ચાલતી હોસ્પિટલોની તપાસો આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી। ખેડા જિલ્લાની કુલ 16 એવી હોસ્પિટલો છે જ્યાં PMJAY યોજનાનો લાભાર્થીઓને લાભ મળે છે। મહત્વની બાબત એ છે કે જિલ્લા આરોગ્ય અધિકારી જે તે સમયના ધ્રુવે સાહેબ દ્વારા જે 4 ટીમો બનાવવામાં આવી હતી, જિલ્લાની જે 16 હોસ્પિટલ હતી તેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। કયા પ્રકારની સુવિધાઓ મળે છે, કયા પ્રકારની સ્વચ્છતા છે, કયા પ્રકારની પરમિશનો તેઓને મળેલી છે, તમામ પ્રકારના ડોક્યુમેન્ટની ચકાસણી કરી હતી। પરંતુ ખેડા જિલ્લાના મહેમદાવાદ જે તાલુકા આરોગ્ય અધિકારી છે તેમની ગંભીર બેદરકારી માની શકાય। કારણ કે તેમના દ્વારા જે રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું તેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે તમામ પ્રકારની સુવિધાઓ હોસ્પિટલની અંદર અવેલેબલ છે। હોસ્પિટલના ડોક્ટરોના અભ્યાસ પર કે અન્ય કોઈ સવાલો ઉપસ્થિત થતા દર્દીઓને સારવાર પણ સારી મળતી હશે તેની ઉપર પણ કોઈ સવાલો ઊભા નથી થતા। ઊભા થઈ રહ્યા છે સવાલો જે નીતિ નિયમો છે, કયા પ્રકારનું બાંધકામ હોવું જોઈએ, BU પરમિશન હોવી જોઈએ કે કેમ, ફાયર સેફટીની સુવિધા હોવી જોઈએ કે કેમ, તેની ઉપર પ્રશ્નો ચોક્કસ થઈ રહ્યા છે। કારણ કે તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા કયા પ્રકારનું ચેકિંગ કરવામાં આવ્યું તે પ્રશ્નો છે। અત્યારે હોસ્પિટલ બતાવવાનો પ્રયાસ કરીશ। આ જ હોસ્પિટલ છે ખેડા જિલ્લાના મહેમદાવાદ ખાતરજ ચોકડી પાસે આવેલી વેદ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ। આપ જોઈ રહ્યા છો અત્યારે દર્દીઓની પણ ભરચક છે। દર્દીઓને PMJAY યોજનાનો લાભ પણ મળી રહ્યો છે, તેમાં કોઈ શંકા નથી। દર્દીઓ આ સેવાઓથી સંતુષ્ટ પણ હશે। જે દર્દીઓને સસ્તા દરે અથવા તો મફત જે ઈલાજ થઈ રહ્યો છે તેનાથી પણ કોઈ સવાલો ઉપસ્થિત નથી થઈ રહ્યા। સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે માત્ર ને માત્ર જે સ્ટ્રક્ચર છે તેને લઈને સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। આપણે ડોક્ટર સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। ડોક્ટર વૈભવભાઈ પટેલ પોતાની ચેમ્બરમાં છે। TV9 માં આપનું સ્વાગત છે। સાહેબ, સૌથી મહત્વનું, તમારી તબીબી સેવાઓની ઉપર કોઈ જ પ્રશ્ન નથી ઉપસ્થિત થતો। પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે જે રિપોર્ટિંગ થયું, જે ચેકિંગ થયું, જે પ્રકારનું સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર હોવું જોઈએ કે કેમ, અથવા કેમ આ પ્રકારના સ્ટ્રક્ચરમાં કામગીરી ચાલે છે? સ્ટ્રક્ચર આપણે ગાંધીનગર ઇન્ફોર્મ મેલથી કરેલું છે। આપણે આયુષ્માન કાર્ડની સેવાઓ ખેડા જિલ્લા, બાલાસિનોર જિલ્લાઓ છે, અરવલ્લી જિલ્લો છે, એમાં જે સર્જિકલના પેકેજ છે આપણા સિવાય કોઈ લેતું નથી। પહેલી વસ્તુ, જેમ કે સારંગઢ તમે હમણાં પણ જોઈ શકો છો, સારંગઢના 2-3 દર્દીઓ લાભાર્થીઓ છે એ લોકો જોડે પૈસા હોતા નથી એટલે અહીં આવે છે। અને મારું સ્ટ્રક્ચર બાજુમાં જે BU પરમિશન વાળું તમારે જોઈતો હોય તો સર્ટિફિકેટ આપી દઉં, ફાયરના સર્ટિફિકેટ આપી દઉં, બીજા નર્સિંગના સર્ટિફિકેટ, ડોક્ટરો મારી જોડે છે એના સર્ટિફિકેટ આપી દઉં।
બધું જ બાજુમાં બની રહ્યું છે અને બનશે સર, એટલે આ પીએમજે યોજનાનો લાભ કેટલા સમયથી આ હોસ્પિટલને મળી રહ્યો છે? આ હોસ્પિટલ નથી, તમે ખોટું તો આ શું છે? આ શું છે? આ ટેમ્પરરી 6 મહિના જ થયા છે. 6 મહિનાથી ચાલુ છે. આ ઓપરેશન ક્યાં ચાલે છે? ઓપરેશન એનું બાજુમાં છે, આપણે અહીંયા ચાલે છે. આ સ્ટ્રક્ચરની અંદર ચાલે છે. સ્ટ્રક્ચર હાલમાં ચાલે છે, પણ જે બાજુમાં આપણે 100 મીટરની એનો કાયદો એવો હોય છે કે 100 મીટરમાં તમે જ્યારે પણ આપણે શિફ્ટ કરીએ ત્યારે 100 મીટરની અંદર આપણે કામકાજ કરી શકીએ. બરાબર છે. બરાબર, એના નીતિ નિયમો આપણે પૂછાઈને જ આ કરાવ્યું હતું. અચ્છા. અને ટેમ્પરરી આપણે આ જે 100 મીટરની અંદર એનું સ્ટ્રક્ચર બનાવ્યું છે અને આ દિવાલ છે, પતરા નથી, ખાલી ઉપર પણ એ બહારથી એટલું છે અને અંદર એનો ટોટલી પાકા પાયો જે સ્ટ્રક્ચર અને એન્જિનિયરનું સર્ટી સાથે આપણે લીધેલું છે. અચ્છા સર, સૌથી મહત્વનું જે બીયુ પરમિશન હોય છે, અહીંયા પંચાયત છે, પંચાયત દ્વારા જ્યારે આપની પાસે પરમિશનની પ્રોસેસ થઈ, કયા પ્રકારના ડોક્યુમેન્ટ ચેક થયેલા? આપણે નકશો એમને આપ્યો શાંતિ હતો. રાખો. આપણે એમને નકશો આપ્યો હતો અને પછી એના પર આપણે પરમિશન લીધેલી છે. બરાબર છે. કોઈ વાંધા અરજી કે કશું થયું નથી, પરમિશન આપી દીધી કે ભાઈ ઓકે સ્ટ્રક્ચર છે? ઓકે સ્ટ્રક્ચર એટલે આપણું જે મેઇન છે ને એનું તો આપણે ઓર્ડરથી પરમિશન લીધી છે. એ તો સાહેબ હજુ બની રહ્યું છે, અંડર પ્રોસેસ છે ને, એટલે ઓર્ડરથી આપણે પરમિશન લીધેલી છે. એ કેટલા સમયમાં રેડી થશે નવું મકાન? એ 3 મહિનામાં થઈ જશે. અચ્છા, ત્યાર પછી આ હોસ્પિટલ ત્યાં શિફ્ટ કરશો? હા, આ હોસ્પિટલ બંધ થશે. બરાબર છે. TV9 કે અમે લોકો વ્યક્તિગત તમારી પર કોઈ દોષારોપણ નથી ના, બિલકુલ કરતા, નથી. માત્ર વાત એ છે કે જે સ્ટ્રક્ચર છે આ પ્રકારનું સ્ટ્રક્ચર હોવું જોઈએ, કારણ કે જે એક્સપર્ટો છે, પીએમજે ના એક્સપર્ટો એવું કહી રહ્યા છે કે આ પ્રકારના ટેમ્પરરી સ્ટ્રક્ચરની અંદર હોસ્પિટલની સારવાર ન આપી શકાય. ટેમ્પરરી સારવાર એટલે આપણે પીએમજે ના જે પણ દર્દીઓ છે ઘણું ઓછા કરી દીધા છે, એના કારણે જ, અને અમે એની અરજી ઓલરેડી આગળ આપી દીધેલી છે અને આપણે જે ઓડાની વાળી જે ટોટલ બિલ્ડિંગ છે એમાં રીશિફ્ટ કરવાનું છે. આ જસ્ટ ને જસ્ટ 3 મહિનાનું જ કામ છે. એકંદરે સરેરાશ મહિનામાં કેટલા પેશન્ટ આવતા હશે? પીએમજે ને આપણે એકંદરે હમણાં અમે છેલ્લા જ્યારથી આ ચાલુ છે ત્યારથી 6 થી 10 પેશન્ટો લઈએ છીએ. વિજય, વાત કરીશું હવે જે પ્રકારનું સ્ટ્રક્ચર છે બતાવવાનો પ્રયાસ કરીશ. અત્યારે વેદ હોસ્પિટલની અંદર ઉભેલો છું, દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ. આ સ્ટ્રક્ચર છે, ડોક્ટર દ્વારા જે દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ સત્ય હકીકત શું છે બહુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ગાયનેક ઓપીડી છે, ઓર્થોપેડિક ઓપીડી છે, ઓપરેશન થિયેટર છે, પુરુષ વોર્ડ છે, તમામ વસ્તુઓ આ પ્રકારે ચાલી રહી છે. ડોક્ટર દ્વારા જે દાવો કરવામાં આવે છે કે ટૂંક સમયની અંદર નવી હોસ્પિટલ બનશે, નવી હોસ્પિટલ ચાલુ થશે, પરંતુ ગંભીર પ્રશ્ન એ છે કે શેડની નીચે આ પ્રકારની હોસ્પિટલ કઈ રીતે કાર્યાન્વિત રહી અને આરોગ્ય વિભાગની જે ગંભીર પ્રકારની બેદરકારી છે તેની સામે રાજ્યનું આરોગ્ય વિભાગ કયા પ્રકારની કાર્યવાહી કરશે? વિધિ. ધર્મેન્દ્ર, એક મોટો સવાલ એ છે, જે પ્રકારે ડોક્ટર અધિકારી કહી રહ્યા છે તે અનુસાર આ હોસ્પિટલ નથી, આ તો ટેમ્પરરી સ્ટ્રક્ચર છે. જો ટેમ્પરરી સ્ટ્રક્ચર છે તો પછી પીએમજેવાયનો લાભ કેમ મળે છે? એક જ જવાબમાં તેમણે બે વિરોધાભાસ ગણાય એ પ્રકારના નિવેદન આપ્યા. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ મળે એટલા માટે અમે કાર્ય કરી રહ્યા છીએ, અને પછી તેઓ પોતે જ કહી રહ્યા છે કે અમે ઓછા કરી દીધા છે પેશન્ટ લેવાના આ સ્ટ્રક્ચરના કારણે. વિધિ, ખેડા જિલ્લાનું આરોગ્ય વિભાગ કાં તો ઊંઘમાં છે કાં તો તેમની જ ગંભીર બેદરકારી છે. બહુ સ્પષ્ટ કહી રહ્યો છું, કારણ કે જ્યારે પણ દર્દીઓને મુશ્કેલી પડે છે, સામાન્ય નાગરિકોને મુશ્કેલી પડે છે, અધિકારીઓ મીડિયાની વાત નથી સાંભળતા. ત્યારે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે અધિકારીઓ દ્વારા 4 વખત જે રિપોર્ટિંગ કરવામાં આવ્યું, ડોક્ટર બિલકુલ સાચા હશે, વૈભવભાઈ દ્વારા જે વાતો કરવામાં આવી કે તેમના દ્વારા બીયુ પરમિશન. વિધે, સૌથી ગંભીર પ્રકારનો પ્રશ્ન એ છે કે એક્સપર્ટ એવું કહી રહ્યા છે કે કોઈ પણ બિલ્ડિંગની અંદર હોસ્પિટલ જેવી સુવિધાઓ આપવાની હોય, બહુ જ ગંભીર પ્રકારની આ સુવિધાઓ હોય છે, બહુ જ તકેદારી રાખવી પડશે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે તમામ શેડ ખુલ્લો છે, કોઈ પણ સમયે વાવાઝોડું આવે, કોઈ પણ અન્ય ઘટના બને તો અંદર બેઠેલા દર્દીઓનું શું? સૌથી મોટો પ્રશ્ન પહેલો આ છે. બીજો પ્રશ્ન આ છે કે જે બીયુ પરમિશનની વાત છે, સામાન્ય રીતે કોર્પોરેશન હોય કે નગરપાલિકા હોય તેની અંદર પરમિશન નગરપાલિકા દ્વારા આપવામાં આવતી હોય છે. ગ્રામ પંચાયતની અંદરથી જે બીયુ પરમિશન લીધી છે ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગ્રામ પંચાયત દ્વારા કયા પ્રકારનું ચેકિંગ કરવામાં આવ્યું, કયા પ્રકારે દાખલો આપવામાં આવ્યો, દાખલો આપવામાં કેટલો સમય લાગ્યો, તેમના દ્વારા કયા કોઈ ટેકનિકલ એક્સપર્ટની મદદ લઈને પછી સ્ટ્રક્ચર ચેક કર્યા પછી આ દાખલો આપવામાં આવ્યો. તો ગંભીર પ્રકારના પ્રશ્નો છે. સરકારને પણ પ્રશ્નો છે, કારણ કે જે સુવિધાઓનો લાભ દર્દીઓને મળે છે તેનાથી TV9ની કોઈ જ વાતો નથી. દર્દીઓને ઉત્તમ સુવિધા મળતી હશે, દર્દીઓ આ સેવાઓથી જે લાભ લઈ રહ્યા છે તેનો સંતોષ પણ હશે, પરંતુ પ્રશ્ન એ છે કે જે સ્ટ્રક્ચરની અંદર સુવિધાઓ મળવી જોઈએ તે સ્ટ્રક્ચરની અંદર સુવિધાઓ નથી મળતી અને તેના કારણે TV9 આ પ્રશ્ન ઉઠાવી રહ્યું છે. જી
ધર્મેન્દ્ર, એક બીજી બાબત અહીં સમજવા જેવી એ પણ છે કે જે પતરાવાળી આ હોસ્પિટલમાં બેઠેલા અધિકારી છે એ કહી રહ્યા છે કે અમે તો બધું કાયદેસર કર્યું છે. જિલ્લા આરોગ્ય વિભાગ કહી રહ્યું છે કે જે કંઈ નક્કી કરવાનું એ તો ગાંધીનગર કરે, એમના તરફથી પરમિશન મળે છે એટલે ચાલે છે. એટલે હવે પ્રશ્ન એ થાય કે જે દર્દી પોતાની ફાઇલ લઈને હોસ્પિટલ આવે છે એમણે હવે આ કાગળિયા પણ બધા જોવા પડશે કે અચ્છા ગાંધીનગરથી ઓકે થયું છે, સ્થાનિક સ્તરે ઓકે થયું છે, અહીંયા સેફ તો છીએ ને? વિધિ, જિલ્લા ઇન્ચાર્જ જે આરોગ્ય અધિકારી છે એ શેખ, તેમના દ્વારા જે વાત કરવામાં આવી છે કે અમારા દ્વારા જ્યારે પીએમજે યોજના અંતર્ગત કોઈ હોસ્પિટલને સમાવેશ કરવાનો હોય તો અમારા પાસે જે ડોક્યુમેન્ટ આવતા હોય છે તો માત્ર ધારાધોરણો મુજબ હોસ્પિટલ છે કે કેમ આટલું જ ચેકિંગ અમારે કરવાનું હોય છે. બાકી તમામ પ્રકારની પરમિશનો ગાંધીનગર આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી હોય છે. પ્રશ્ન ખેડા જિલ્લા આરોગ્ય વિભાગને સીધો થઈ રહ્યો છે કે ધારાધોરણ પ્રમાણે તમે જે ચેકિંગ કર્યું તે પ્રમાણે હતું કે કેમ. કારણ કે પ્રથમ દ્રષ્ટિએ જ કોઈ પણ વ્યક્તિ આ હોસ્પિટલ માની જ ન શકાય. જે સુવિધાઓ મળે છે તેની સામે કોઈ જ પ્રશ્ન નથી, પરંતુ જિલ્લા આરોગ્ય વિભાગ હોય, તાલુકા આરોગ્ય અધિકારી હોય, આ તમામ અધિકારીઓની ગંભીર બેદરકારી છે. માત્ર ખ્યાતિકાંડ પછી તમામ જે સુવિધાઓ છે, કયા હોસ્પિટલમાં કયા પ્રકારની સુવિધાઓ મળે છે તેનું માત્ર કાગળિયાની ઉપર રિપોર્ટિંગ કરવામાં આવ્યું તે ફલિત થઈ ગયું, સ્પષ્ટ થઈ ગયું છે. કારણ કે જે 16 હોસ્પિટલનું ચેકિંગ હાથ ધરાયું હતું ત્યારે TV9 ઓકે, જોવે રહેશે કે ટીવી9ના અહેવાલ બાદ હવે સ્થાનિક આરોગ્ય વિભાગ જાગે છે કે કેમ.